આનંદ વૃંદાવન ચંપુમાં કવિ કર્ણપુર લખે છે કે એક એક ચંચુપુટે નિકટ સમર્પયંતી, એની પાસે રહીને એકદમ નિકટથી મોઢામાં એક એક ચાંચમાં એક એક દાણો આપતા આપતા પ્રિયાજુ કહે છે કૃષ્ણવદ. બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. કૃષ્ણ બોલો, કૃષ્ણ બોલો. રાધારાણી શુકને કહે છે કૃષ્ણવદ, કારણ કે આ કૃષ્ણ એના પ્રિયતમનું નામ પ્રિયાજીને પ્રાણથી વાલું છે. રાધારાણીને સૌથી વધારે સુખ આનંદ આપે છે કૃષ્ણ નામ. તો એ શુકને કહે છે કૃષ્ણવદ. અને ઓલો શુક તો ખાતો ખાતો રિપીટ કરે છે. પ્રિયાજી પાઠ ભણાવે છે પ્રેમ ભક્તિ રસનો, તો એ ભણે છે. તો કૃષ્ણ બોલે તો રાધારાણીના રોમાંચ કંપા અશ્રુ, કારણ કે એના પ્રિયતમની યાદ આવી જાય છે. એના પ્રિયતમની યાદ આવે. અને રાધારાણી મુહુર વિલાપયંતી, તો ઓલો કૃષ્ણ બોલે તો કે કૃષ્ણ બધા કૃષ્ણ. તો પછી ઓલો શુક તો શુક છે, એને ખબર પડે કે આ પ્રિયાજીને ગમે છે, તો એ વધારે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો રાધારાણી કે ઓર મુહુર મુહુર, બારંબાર અભિલાપ, બાર બાર બોલો, મને સુખ મળે છે. તો આવી રીતે શુક શ્યામસુંદરના પ્રેમ નામ સંકીર્તનથી, પ્રેમ સંદેશથી પ્રિયાજુને, રાસેશ્વરી નિકુંજેશ્વરી સ્વામિનીજુને મહાસુખ સમુદ્રમાં લઈ જાય છે. અને જ્યારે એ નામ પ્રિયતમનું સાંભળતા સાંભળતા રાધારાણીને એ વિરહ ભાવ વિપ્રલમ પરાકાષ્ઠાએ પોગી જાય મહાભાવ સ્વરૂપિણીને, એટલે એનાથી રહેવાય નહીં. અને એ વિરહ વેદનાથી વ્યથિત વૃષભાનુનંદનીના મુખમાંથી એક વિલાપ કુસુમાંજલિ, એક વિલાપ શ્લોક નીકળે છે, જે કોઈને નથી કહેતી પણ એ શુકને કહે છે. જે પોતાના ઓલા કે ને ભાગવતનો સિદ્ધાંત છે કે બ્રુયુ સ્નિગ્ધસ્ય શિષ્યસ્ય ગુરુવ ગુહ્યમ અપી ઉતઃ. જે પ્રેમી સમર્પિત શિષ્ય હોય ને એને ગુરુ ગુહ્યમ ના ગુહ્યમ વાત કરી દે. એમ શુક સમર્પિત છે, પ્રિયાજીના સુખમાં જ પોતે સુખી છે એવી એની સદભાવના છે. એટલે પ્રિયાજી એનું હૃદય, એનું દલડું, એ આ શ્લોક નથી, રાધારાણીનું કાળજું બોલે છે યાર કાઠિયાવાડીમાં. અને આ રસ તો કેવલ ગૌડીય પરંપરા પાસે, આપણા ગૌડી આચાર્યો પાસે છે. અને એ આપણે વ્રજમાં બેઠા છીએ એટલે આ દાસ કંઈક બોલવાનું સાહસ કરે છે, નહીં તો ચલી રહા હૈ ભાગવત તો ઓર ક્યા હૈ. તો ચાલો રાધારાણીના બરસાનાના એ મહેલમાં જ્યાં રાધારાણી સુખદેવજીને અમૃત પાઈ રહ્યા છે, કૃષ્ણ વદ. અને કેટલો સરસ શ્લોક, આનંદ વૃંદાવન ચંપુ દુરાપજનિવાર્તિની રતિરપત્રયા ભૂયસી ગુરુક્તિ વિષવર્ષિણી મતિરતિવ દોસ્થ્યમ ગતઃ. વપુ પરવશજન પરમિદં કુલિનાન્વયે ન જીવતી તથાપિ કિમ પરમ દુર્મરોયમ જન. રાધારાણીના આંખોમાંથી પ્રેમ ગંગાજળ વહી રહ્યું છે. અને એ શુકને જે કૃષ્ણ કૃષ્ણ બોલીને દાડમના દાણા ખાતા હતા એ પણ ઊભા રહી ગયા, બોલતા બંધ થઈ ગયા, સમાધિ લાગવા માંડી. આ પ્રિયાજીના શબ્દોમાં રુરુદુ સુસ્વર રાજન, કૃષ્ણ દર્શન લાલસાનો ભાવ હતો. જ્યાં સનાતન ગોસ્વામી શબ્દ લગાવે છે કે પાષાણ પથ્થર ફાડી નાખે એવો ગોપી હૃદયમાં પ્રેમનો ભાવ હતો જ્યારે ગીત ગવાતા ત્યારે.
દુરાપ જનવર્તિની રતિર પત્રયા ભૂયસી. હે શુક, મારા હૃદયમાં જે આ દુરા જે કૃષ્ણ પ્રેમ છે ને, પણ અત્રપત્રયા લજ્જાવશ, લજ્જાના કારણે, શરમના કારણે હું કોઈને કહી શકતી નથી, પ્રકટ કરી શકતી નથી. આ કૃષ્ણ પ્રેમની સુનામી મારા હૃદયમાં ઉમટી છે, સદા ઉમટતી રહે છે, પણ અત્રપત્રયા લજ્જાના કારણે કહું તો કોને કહું આ વાત. અને ઉપરથી ગુરુક્તિ વિષવર્ષણે, અને ગુરુ એટલે કે સાસ, સસુર, માતા, આ બધા ગુરુ ગુરુ તુલ્ય છે. એ 20 વર્ષીણી, એ મને અનેક ટોના મારે, કટાક્ષ કરે, ધર્મની, લોક ધર્મની દુહાઈઓ દે છે. મધી રસ્તે દોસ્યમ ગતા, તો હવે મારું એક તો મારા પ્રિયતમ મળતા નથી, શરમના કારણે કોઈને કહી શકતી નથી, અને કઈ ચીતડું લાગે નહીં એટલે આ બાજુથી બીજો પ્રહાર થાય. ગુરુક્તિ વિશ્વર્ષિણી, અને એમાંય વપુ પરવશ જનુ પરમ કુલીના અન્વયે, અને હું ઊંચા કુળમાં જન્મેલી છું, અને સ્ત્રી શરીર પરાધીન હોવાથી જઈ શકતી નથી, મળી શકતી નથી, ન જીવતી, જીવી શકતી નથી, અને એને મળવાની આશામાં, અને હું નહીં હોઉં તો એને દુઃખ થશે એ ભાવથી મરી શકતી નથી. હવે આ મેં તો ખાલી આ શ્લોક તમારી સામે મૂક્યો, આ પવિત્ર પ્રિયાજીના શબ્દો અને એનો સરળ સીધો અનુવાદ. આની અંદરના જે ભાવો છે એ આપણી જેવા સંસારી તુચ્છ જીવોનો કોઈ અધિકારય નથી, પણ આ શબ્દો આપણને પાવન કરશે. અને મને એક આશા છે કે આપણને પ્યાસ જગાડશે કે આ જીવન કૃષ્ણને પામવા, કૃષ્ણને મળવા માટે મળ્યું છે. કથા શબ્દનો પણ એક આચાર્ય અર્થ કરે, કથમ કૃષ્ણ મિલસ્ય, ક્યારે કૃષ્ણ મળશે એવો ભાવ તમને પ્રકટ કરાવી દે તો એ છે કથા. બાકી તો કથા નામે વ્યથા જ હાલે છે, મારી તારી ઓલીની ઓલાની. કૃષ્ણ કથાનો સીધો અર્થ છે કે તમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ પ્રાદુર્ભાવ થાય, કૃષ્ણને જોવાની, મળવા, કૃષ્ણ પ્રત્યે સમર્પણ. સીધી ગુજરાતીમાં કૃષ્ણ ભક્તિનો જન્મ થાય. દોડી આચાર્યના એ શબ્દો છે, કૃષ્ણ ભક્તિ કરો સર્વ કર્મ, અને આ શ્રવણ કરવાથી પ્રકટ થઈ જશે આ રસ, પણ શ્રદ્ધાથી શ્રવણ હોવું જોઈએ. જા કે, અને એ શુક ઉડી ગયા, રાધા રાણીના હાથમાંથી ઉડી ગયા. આનંદ વૃંદાવન ચંપુકાર લખે છે કે એ શુક ઉડતા 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 બરસાનાના નિકુંજના મહેલથી યમુના કિનારેથી નંદ ભવન બાજુ, અને શ્યામ સુંદર સવારમાં એ નંદ મહેલની બારી ખોલતાની સાથે નજર તો બરસાના તરફ જ હોય છે. આની હર ઘડી યશોમતી દુલારા તેરે બરસાને મેં, બ્રજવાણીમાં આ ભાવ લખ્યો છે. અને વાત એ સાચી છે. શ્યામ સુંદર સવારના પહોરમાં ગાયો લઈને કૃષ્ણ બલરામ યમુના તીરા મધુવન, ક્યારેક તાલવન, ક્યારેક કુમુદવન વિહાર કરે, પણ પહેલા ભાઈ આ બરસાના થઈ જાય. બરસાનામાં ન મળે તો ગોવર્ધનમાં બપોરે અષ્ટાયામ લીલા અનુસાર. આ તો નિત્ય યુગલની રસકેલી ભૂમિ છે, જ્યાં નિત્ય વિહાર કરે છે પ્રિયતમ. એટલે જ અહીંયા પ્રિયતમને ગોતવાના નથી, એને પામવાના છે, મળવાના છે. બસ એના પ્રેમી ભક્તોના સંગમાં સેવા સાધના રત રહો. તું અપના કામ કીએ જા, રાધા રાની અપના કામ કરેગી. એ સામેથી આવી જાય જ્યારે સમય થાય. પ્રિય તમે જોયું કે એ શુક આવ્યા, આવતાની સાથે ભગવાન શ્યામ સુંદર બારી ખોલીને ઉભા ત્યાં એ બેસી ગયા એના કરકમલ ઉપર. અને જે શ્લોક રાધા રાણીએ કીધો છે, શ્રુતિધાર, એઝ ઇટ ઇઝ સાંભળવી દીધો. શ્યામ સુંદરને એઝ ઇટ ઇઝ પ્રિયાજીની જે પ્રેમ પીડા, વિરહ ઉત્કંઠા ભાવ જે અવહિથ્થા સ્વરૂપમાં હતો પ્રકટ કરી દીધો.
અને ભગવાન શ્યામ સુંદર પણ એ ભાવ એ રસ સાંભળીને મસ્ત મસ્તીમાં સમાધિસ્થ થવા માંડ્યા. ભગવાન કહે છે, હે મહામેધાવી શુકરાજ, તમે આજ મારી સવાર સુધારી દીધી, સુવર્ણની બનાવી દીધી. પ્રિયાજીના પ્રેમ સંદેશને એનું સ્મરણ કરાવી તમે મને કૃતાર્થ હોસી, મને ધન્ય કરી દીધો. ત્યારે એ શુક બોલ્યા કે હે શ્યામ સુંદર, હું કૃતજ્ઞ છું, હું નિષ્ઠુર છું. અરે આવું કેમ કહો છો શુકરાજ? અરે જે મારી સ્વામીની મને પ્રેમથી પ્રસાદ ખવડાવતી હતી અને મને કૃષ્ણ કથા રસ લીલા નામામૃત પાતી હતી, હું એના હસ્તકમલને છોડી અને અહીંયા આવ્યો છું. તો સ્વામીને છોડે, જેણે આપણા ઉપર ઉપકાર કર્યા હોય, આનંદ આપ્યો હોય, આપણું ભલું, અને એને છોડી કૃતજ્ઞતા છે ને, આ પ્રેમ ભાવનો ભાવ છે. તો મેં કૃતજ્ઞતા કરી, રાધા રાણીના કર કમલ છોડીને એના નામે, એના મુખેથી તમારું નામ કીર્તન સાંભળો, એ છોડીને હું અહીંયા. હકીકત વાત એ હતી કે એનું ફળ હતું કે પ્રિયતમના દર્શન થયા, પણ આ તો ભાવની વાત છે કે હું મૂકીને આવ્યો એને, મારે જલ્દી ને જવું છે. શ્યામ સુંદર કહે છે, મને સુખ મળે છે તમને સાંભળીને, તમને જોઈને, અને તમે મને પ્રિયાજીનો પ્રેમ સંદેશ કથા સંભળાવી છે, તો પ્રસાદ તો લઈને જવું પડે ને. તાકે પામી ગયા ને તમારા દર્શન, તમારી અમી દ્રષ્ટિ, તમારો અનુકૂળ ભાવ, આજ તો મારો પ્રસાદ છે. હવે આવી વાત થાય ને ત્યાં એક મનસુખા નામના સખા એ નંદ મહેલમાં, નંદ ભવનમાં પ્રવેશ કરે છે. અને પ્રવેશ કરીને કહે છે, એ શુકને જોઈ ગયા કે એ શ્યામ સુંદરના હસ્તકમલ ઉપર બિરાજિત હતા. એટલે કીધું, અરે વાહ, બહુ ચતુર સુંદર શુક છે, જેને રાગ સંગીત ગાંધાર કે ને સપ્તસર સારે ગાવાનો પૂર્ણ, કારણ કે મધુરમ હતા. શુક મુખાદ અમૃતમ છે ભાઈ. શ્યામ સુંદર સાથે વાર્તાલાપ સાંભળીને મનસુખાનું મન સુખાલયમાં, સુખ સમુદ્રમાં ડૂબી ગયું અને બોલ્યા વગેરે ને, અરે કનૈયા, બડા પ્યારા શુક પાયા તું, रुको जरा मैं आता हूं, मुझे भी मिलना है. ત્યાં તો એ જ નંદ મહેલમાં એક મધુરિકા નામની વૃષભાનુ નંદિનીની સખીએ પ્રવેશ કર્યો અને કીધું, હે મનસુખલાલ, આઈના ઉભા રહ્યો. કેમ? આ જે શુક છે ને એ અમારી સ્વામીની શ્રી રાધારાણીનો છે, અને એ ઉડતા ઉડતા કંઈક કામથી આવી ગયા છે, પણ અમારી પ્રિયાજી એને યાદ કરે છે અને એને હું લેવા આવી છું. આપી દો અમારો શુક પાછો. મનસુખા કહે છે, એક મિનિટ, એમ નહીં મળે. શું પ્રમાણ છે કે તમારી રાધા રાણીનો છે, તમારી સ્વામીની મહારાણીનો છે? અરે પોતાની વસ્તુના પ્રમાણ શું દેવાના હોય? નહીં, તો કોઈ બી વસ્તુ તમે કહો અમારો શુક છે તો પ્રમાણ તો દેવું પડે ને કે તમારો શુક છે. તો મધુરિકા કે હું પ્રમાણ આપું તમને મનસુખાજી? તો મનસુખાએ કીધું, અગર તમારી રાધા રાણીનો હોય તો તમે એના નામથી કે કોઈ કામથી પુકારો. જો શ્યામ સુંદરના હાથમાંથી ઉડીને તમારી પાસે વયો આવે તો પ્રમાણ થઈ જશે કે તમારો છે, નહીં તો એમ નહીં મળે. ત્યારે મધુરિકાએ જે જવાબ આપ્યો છે આનંદ વૃંદાવન ચંપુમાં કે, મનસુખલાલ, શ્યામ સુંદર રસરાજ છે, રસ સ્વરૂપ છે, એના રોમ રોમમાંથી આનંદ નીકળે છે, પ્રેમ નીકળે છે, અને એના સ્પર્શ માટે યોગીન્દ્ર મુનિન્દ્ર તરસે. અને એ શ્યામ સુંદરના હસ્તકમલનો, શરીરનો સ્પર્શ પામી અને જડ સુખી વાંસની વાંસળી તે એનો સંગ છોડતી નથી. તો આ તો પ્રેમી પક્ષી છે, એ થોડો એનો સંગ છોડીને મારી પાસે આવે? एक बंसी भी श्याम सुंदर का स्पर्श पा लेती ना, छोड़ती नहीं उसे. और वृंदावन में तो ऐसी जड़ कुछ भी नहीं है, दिव्य वृंदारण्यम कल्पद्रुमाद्यम. पण आया भाव लीला थी, तमें समझी शो. तो फिर ये तो पक्षी है, सजीव है, प्रेमी है, वो कैसे छोड़ेगा प्रियतम का हस्तकमल? ऐसी कोई शर्त मत रखो, सीधे सीधा दे दो. हमने बोला ना कि हमारा है, हमारी स्वामिनी महारानी का. अरे कौन है तुम्हारी महारानी स्वामिनी? उसको नहीं जानते? राधा रानी. जैसे तुम्हारे श्याम सुंदर राजा है, ऐसे हमारी स्वामिनी राधा है. सांवरिया है सेठ, हमारी राधा जी सेठानी है.
ऐसे सरकार तो उन्हीं की है, इसलिए ज्यादा टाइम पास मत करो, हमें हमारा सुख दे दो, हमें जाना है बरसाना। भगवान ने सुख बे सांभळे छे आ वात, आ बेनो झगड़ो कि आपी दो। प्रमाण तारे जोतुं होय तो तने ई दઉં કે આ અમારી પ્રિયાજી એને જે પ્રેમ પાઠ ભણાવ્યો છે ને એના શબ્દોમાં તમને રાધારાણીની જે કૃષ્ણની પ્રત્યેની પ્રેમ ભક્તિ છે ને એની ખુશ્બુ આવશે। મનસુખલાલ તમને સમજાય ને તો આ વાત બહુ તાત્વિક છે। આ લીલા જે સાત્વિક છે ને એની અંદર તત્વ પડ્યું કે સુખદેવનું ભાગવત સાંભળે ને એમાં કૃષ્ણ શરણાગતિ ભક્તિના ખુશ્બુ છે ભાઈ। પણ એ કોઈ પ્રેમી કથા કરે ને તો, નહીં તો સર્પ ઉચિષ્ટ યથાપયમની વાત નથી ભાઈ। એ રસ ચાખ્યો માણ્યો હોય એ પરંપરાની કંઈક આશીર્વાદ કૃપા ને નિસ્વાર્થ ભાવથી કથાયું થતી હોય ને કંઈક આ રસાસ્વાદન થાય, બાકી તો રસાભાસ જ હોય ન કરો। કૃષ્ણાર્થી શ્રોતા વક્તા હોય તો રસવર્ષણ થાય, પણ કંઈક બીજા પ્રયોજનથી જ બધા પાટલા માંડ્યા હોય તો કંઈક વાત બીજી છે ભાઈ। તો આનો માર્મિક અર્થ કે આ શુક છે ને, જો શું આપણે તાલવ્ય સથી અગર વ્યાકરણથી વાત કરીએ ને તો સુ બ્રહ્મ, સુ શબ્દ બ્રહ્મ ગાયતી થી શુક, અને શુક શબ્દમાં તે અગર રૂપ બિહારવામાં આવે તો શુકતી શુકત શુકંતી, શુક ધાતુ ગચ્છંતીના અર્થમાં યુઝ થાય છે। એક શુક ધાતુ ગચ્છંતીના અર્થમાં શુક શુકત શુકંતી, તો જે શ્રી શુક એટલે બ્રહ્મ, જે કૃષ્ણ પરબ્રહ્મ કૃષ્ણ ચરણાર વિંદે જસ્ય મતિ રતિ ગચ્છતી ઇતિ શુકા, અને ઈ તે રાધારાણી શ્રી શુક એટલે રાધા, શ્રી એટલે રાધા, રાધાનો શુક છે। આવી રીતે આ મધુરિકા કંઈક કહેવા માગે છે કે આની વાણીમાં, આના શબ્દોમાં રાધા હૃદયમાં જે કૃષ્ણ પ્રેમ રસ છે એ પ્રકટ નથી દેખાતો તને કે આ રાધા રાણીનો છે। જેમ આપણે અત્યારે જોઈએ ખબર ન પડી જાય ગળામાં માળા હોય અને હાથમાં માળા જોડી હોય તો ઇસ્કોન વાળા હોય, એમાં કહેવાનું શું હોય, એના મુખમાં નકરું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। કંઈક વાત કરે તો પ્રભુપાદે આમ કીધું, પ્રભુપાદજી આ તરત ખબર ન પડી જાય કે એમ, તો ઓલાને કે તને ખબર નથી પડી જતી કે આ રાધા રાણીનો છે। આવી રીતે તમે આપણી વાતને સમજી શકો એમ। મનસુખલાલ કહે છે કે એ મારે કંઈ સાંભળવાનું થતું નથી, આ સુખ દેવામાં આવશે નહીં। તો મધુરિકાએ હસીને કીધું કે તમે શ્યામ સુંદરના સખા છો એ દેખાઈ ગયું અમને। કેમ એવું તાન આમ કટાક્ષ કેમ કર્યું? ચોરના સખા ચોર જ હોય ને, લે વસ્તુ મળી તો ઘરની કરી જાવી ને તમારે, એ તમારે એવમ પરંપરા પ્રાપ્તમ છે, એમાં કઈ તમને મનસુખલાલ શોભે આવવા। તો મનસુખાએ કીધું ચોરમય કયો, અમે કોઈ ચોરી કરીને તમારા સુખ સામેથી આવ્યા છે, અમે કઈ કાગળ લખ્યા અને ચોરવાય બરસાના આવ્યા નથી, સામેથી આવ્યા છે હવાર હવારમાં। અને અમારા કનૈયા તો શરણાગત વત્સલ છે, જે એની શરણમાં આવે ને પછી એને બાદ મોકલતા નથી। યદગત્વા, હવે જો મનસુખા એના ભગવાનનું ઊંચું રાખે ને ભાઈ, રાખવું જોઈએ કે અમારા કૃષ્ણ તો શરણાગત વત્સલ છે, કોઈ એની શરણમાં આવે તો એને સુરક્ષા દેવી, એને વાત્સલ્ય રસથી પોષિત કરે છે। તો અમારા શરણાગત વત્સલ ભગવાનને તમે ચોર કેમ કહો છો? આમ વાત એ સાચી છે। હવે આવી ચર્ચા થાય ત્યાં યશોદાજી આવી ગયા। યશોદાજી કીધું શું ચાલે છે લાલા, સવાર પડી ગયું છે, ગોપ સખાઓ તારી વાટ જોવે છે, જાગને તું જાદવા કૃષ્ણ ગોવાળિયા। નરસિંહ મહેતાને યાદ કરીએ આપણા વૃંદાવનમાં, જેણે શિવ કૃપાથી મહારાસ જોયો અને ગાયું મારું વૃંદાવન છે રૂડું। એ નરસિંહજી પ્રભાત્યામાં કહે છે કે તું જ વિના તારા વગર કોણ જાશે? એમ માં યશોદા કહે છે કનૈયા શું ચાલે છે બધું સવારમાં, ચલો લાલા। અહીંયા તો નંદ મહેલની ભાષામાં તો એ કનવા, कन्हैया भी थोड़ा शालीन हो जाता, ए कन्वा, ए बलुआ, बलवान बलराम दादू दाऊ दादा ने गोपिकाई पण बोला।
જેમ આ જગન્નાથ તમારા સર્વેશ્વર, પરમેશ્વર, જગદીશ્વર, યોગેશ્વર, વેદ વિદ્વાન બધા કીધા કરે, પણ ઓડિશાના લોકો એને એ કાળિયા કહી શકે. પ્રભુ ચાકા ડોળા, પ્રેમની ભાષા છે ને. વેદ સ્તુતિ હૈતે સહી હરે મોર મૌન. ગોપી ભર્સ ના કરે તો મને વેદ કરતા વધારે ગમે છે, કારણ કે એમાં વિશુદ્ધ જાંબુનદ હેમ સાચો પ્રેમ પડ્યો છે યાર, સ્વાર્થ નથી. એટલે વૃંદાવનવાસી કૃષ્ણની પૂજા નથી કરતા, પણ કૃષ્ણને પ્રેમ કરે છે, પ્રેમ કરે છે. એટલે તો વ્રજવાસી જને મોર સહજ પ્રીતિ, ચૈતન્ય મહાપ્રભુ બોલ્યા, વ્રજવાસી મેરે વલ્લભ પ્રાણ, મારું જીવન. અને પ્રભુપાદે અને આચાર્યો અને સંતોએ આપણને આ વ્રજવાસી બનવાનો અવસર આપ્યો છે. તમે 6 દી કથામાં આવ્યા તો 6 દી તો વ્રજવાસી છો ને ભાઈ, વ્રજમાં વાસ મળ્યો ને. અને સાચો વાસ, રૂપ ગોસ્વામી કહે છે કે એ જ કૃષ્ણની, એ જ વ્રજની લીલા કથાઓને સાંભળવી આ સાચો વ્રજવાસ. અને એ જ રાધા કૃષ્ણ પ્રત્યે કંઈક પૂજા, કંઈક સમર્પણ, ભક્તિ જગાડવી, આ વ્રજવાસનું સાચું ફળ છે, જે આપણે પામી રહ્યા છે કંઈક કંઈક યથામતી. ચાલો શું ચાલે? અરે મૈયા યશોદા, મનસુખલાલ કહે છે, મનસુખાજી કે તને ખબર છે માતા, આ શુક બહુ સુંદર છે, આની વાણી અમૃત જેવી છે, આ બોલે તો મધ ટપકે છે, આને તો બધા રાગ રાગીણી આવે છે, આવડે છે. અને આજ આપણા આંગણામાં આવ્યા છે ને આ સખી કહે છે કે એનો છે, આપણે દેવાનો નથી હો માતા. યશોદા કે હું હાલે છે? ત્યાં જોયા એ શુકને, ત્યાં મધુરી કઈ બોલી, હે મહેરા નંદરાની જુ, આ મારી પ્રિયાજી સ્વામીની રાધારાણીનો શુક છે, હું લેવા આવી છું. આ મનસુખલાલ તર્ક વિતર્ક જીદ કરે, દેતા નથી, અને શુક કઈ સાંભળે, પ્રિય કનૈયાજી સાંભળે, હું શું કરું હવે? તો યશોદાજી તો બધું સમજી ગયા, એણે કીધું ઠીક છે તું શાંતિ રાખ. મનસુખલાલને કહે છે ઓકે, પહેલાં શ્યામ સુંદરને જમી લેવા દો, કલેવા કર લો, સુબહ કા નાસ્તા, બ્રેકફાસ્ટ, અને પછી એને ગોચારણમાં જવાનું છે. ઓલા વાટે છે ગોવાળિયાને ગાયું. ઓકે, તો મધુરી કહે કે મારું, એ કે તું શાંતિ રાખ, તું જા, હમણે કનૈયા મારા વયા જાય ને ગાયુંને લઈને, એટલે હું પાછો એને તારા ગામમાં મોકલી દઈશ. તો આ માથે કા ચડી ગઈ થાય નાનું ઊભી છો, તું તારું કામ કર, હું તને વચન આપું છું કે તારા રાધારાણીના શુકને અમે નહીં રાખીએ, મોકલી દઈશું. બસ માતા યશોદાના વચન સાંભળીને સખી પ્રણામ કરીને પાછી વળી છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણના હાથમાંથી શુકરાજ યશોદાના નેહડામાં, નંદના નેહડામાં એ પરિભ્રમણ કરે છે, ભગવાનને જોવે છે. સખાઓને લઈને, ગ્વાલ બાલોની સાથે, ગૈયાને લઈને ભગવાન કૃષ્ણ બલરામ ગયા. તો આનંદ વૃંદાવન ચંપુમાં લખ્યું છે કે માતા યશોદાએ સોનાના વાટક્યામાં પીળું અમૃત જેવું કામધેનું પદ્મગંધાનું ઘી નાખી અને આ શુકને ભાત ખવડાવ્યા છે કે લે જમીન જવાનું છો. આ નંદના નેહડામાંથી કોઈ એમ નમ ન જવો જોઈએ. અને જેવું જમી લીધું એને કીધું જા તું તારું કામ કર. અને આવા શુક ઉડતા ઉડતા સંદેશ લઈને પાછા બરસાના આવે છે. ત્યારે ભગવાન વેદવ્યાસ વાણી લખે છે, લીલા શુકો સો વૃષભાનુજાયા પવિત્ર ચંચુ પ્રિય ચુંબને. અને વળતા સંદેશ લઈને આવ્યા ને કે માધવ મધુવનમાં મળશે કે ગોવર્ધનમાં, એના પ્રિય તમને મળવાનો સંદેશ સાંભળીને વાત્સલ્યથી ભરેલું વૃષભાની નંદનીનું હૃદય અત્યંત કરુણા સીમા પાર વહી ગઈ કે પોતાના અધરામૃતથી શુકને ચુંબન કરે છે, ચુંબન કરે છે ચંચુપુટ ઉપર કે ધન્ય તે મને મારો જીવન આપી દીધું, એના પ્રિયતમના મિલનની એંધાણી આપી દીધી.